હેલો ફ્રેન્ડ્સ, માય સેલ્ફ ડૉક્ટર પૂર્વેશ પટેલ એઝ અ ફિઝિશિયન ઇન મોડાસા. આજે આપણે વાત કરીશું હિપેટાઇટિસ વિશે. હિપેટાઇટિસ એટલે લીવર પરનો સોજા. લીવરમાં કોઈ પણ જાતના ઇન્ફેક્શન લાગવાથી જે સોજા આવે એને આપણે મેડિકલ ટર્મમાં હિપેટાઇટિસ તરીકે ઓળખીએ છીએ. હિપેટાઇટિસ થવાના અલગ અલગ કારણો હોય છે અને એની ટ્રીટમેન્ટ પણ અલગ અલગ હોય છે. આજે આપણે એની વાત કરીએ તો હિપેટાઇટિસ એ છે, ઈ છે, જે ઇન્ફેક્ટેડ પાણી અને ઇન્ફેક્ટેડ ખોરાકના લીધે ફેલાતા હોય છે. એની ટ્રીટમેન્ટમાં આપણે લીવરને આરામ આપવા માટે લીવરને આરામ આપવો જોઈએ, શરીરને આરામ અને લીવરની હિલિંગ મેડિસિન આપતા હોઈએ છીએ, જેનાથી એ ક્યોરેબલ થઈ શકે છે. બીજા છે હિપેટાઇટિસ બી અને સી, જે ઇન્ફેક્ટેડ બ્લડ, શારીરિક સંબંધ તેમજ ઇન્ફેક્ટેડ સિરિંજના કારણે ફેલાતા હોય છે. એની ટ્રીટમેન્ટમાં એન્ટીવાયરલ મેડિકેશન આપતા હોઈએ છીએ. આ હિપેટાઇટિસ બી અને સી જોખમી છે, જેનાથી આગળ જતાં ઝેરી કમળો પણ થઈ શકે છે, લીવર કેન્સર પણ થઈ શકે છે. એટલે એની જેમ બને એમ જલ્દી સારવાર કરવી જરૂરી છે. આ થઈ વાયરસના ઇન્ફેક્શનની વાત. બીજી છે કારણોમાં જોઈએ તો દારૂના સેવનના કારણે આલ્કોહોલિક હિપેટાઇટિસ થતું હોય છે. ઓબ્વિયસલી એની ટ્રીટમેન્ટમાં દારૂનું સેવન બંધ કરવું જોઈએ. બીજા છે ઘણી વખત આપણે પેઇન કિલર દવાઓ લઈએ છીએ, એન્ટી ટીબી મેડિકેશન છે. આ બધી દવાઓથી પણ હિપેટાઇટિસ થાય છે. બીજું છે મેદસ્વીપણું, જે લોકોની બોડી ઘણી વધારે છે એમને પણ વેઇટ લોસ કરવો જોઈએ, જેથી હિપેટાઇટિસને રોકી શકાય. આ વાત થઈ હિપેટાઇટિસના કારણો અને ટ્રીટમેન્ટ માટેની. હવે વાત કરીશું એના પ્રિવેન્શનની, જે આપણે હિપેટાઇટિસ થતાં અટકાવી શકીએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો ચોખ્ખું પાણી અને ચોખ્ખો ખોરાક લેવો જોઈએ. માર્કેટમાં હિપેટાઇટિસ એ છે, બી છે, એની વેક્સિનેશન આવે છે, તો એ શિડ્યુલ પ્રમાણે મૂકવી જોઈએ. દારૂનું સેવન બંધ કરવું જોઈએ, હેલ્ધી ખોરાક લેવો જોઈએ, જીવનશૈલી બદલવી જોઈએ, તેમજ વેઇટ લોસ થાય એવી કસરત અને ફિઝિયોથેરાપી કરવી જોઈએ. થેન્ક યુ.